નમસ્કાર મિત્રો, આજે આપણે ઇતિહાસના શ્રેષ્ઠ નેતાઓમાંથી આવતા અબ્રાહમ લિંકને આપેલા આદર્શોની વાત કરીશું કે જે આપણને શીખવે છે કે કઈ રીતે વ્યક્તિ ગરીબીમાંથી ઉઠીને દુનિયામાં પરિવર્તન લાવી શકે છે। મિત્રો, અબ્રાહમ લિંકન જણાવે છે કે મને મારી જાત પ્રત્યે પ્રમાણિક રહેવું જ વધુ મહત્વનું લાગે છે, કારણ કે તે મને સૌથી વધુ સાચું રાખે છે। મિત્રો, તેમના મતે નિષ્ફળતાઓ જીવનનો એક ભાગ છે, પરંતુ તેમાંથી શીખીને આગળ વધવું એ જ સાચી સફળતા છે। મિત્રો, જીવનમાં હંમેશા ધીરજ અને હાસ્યને મહત્વ આપવું જોઈએ તેમ જણાવતા તેઓ જણાવે છે કે મારી પાસે જો હાસ્ય ના હોત તો હું કદાચ જીવી શક્યો ના। મિત્રો, તેઓ માનતા હતા કે ગમે તેવી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ મનોબળ મજબૂત રાખવું એ જીવનને આગળ વધારવાની એક ચાવી છે। તેમને માનવ વિકાસ પર વિશ્વાસ હતો, આથી તે કહે છે કે જો કોઈ વ્યક્તિ શીખવા માંગે છે તો તેને કોઈ વય અથવા સમયનો અવરોધ હોતો નથી। તેઓ હંમેશા કહેતા હતા કે યાદ રાખો કે તમારી પોતાની મર્યાદા નક્કી કરવા માટે તમારી પોતાની ઈચ્છા જ મુખ્ય છે। જો મને એક વૃક્ષ કાપવા માટે 6 કલાક મળે તો હું પહેલા 5 કલાક કુહાડીને ધાર કરવા માટે વાપરીશ। તમારી બધી સમસ્યાઓ સામે ઊભા રહો અને દરેક સમસ્યાને એક તક તરીકે સ્વીકારો। જીવનમાં સમયે સમયે આરામની જરૂર હોય છે, માટે યાદ રાખો, આરામ કરો પણ ક્યારેય તમારો નક્કી કરેલ ધ્યેયને છોડી ના દો। મિત્રો, આવા જ મહાન વ્યક્તિઓના આદર્શોને જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરશો।